ઇન્જેક્શન એટલે એક જાતનું ઝેર જ હોય, સાપના ઝેરમાંથી જે બનાવેલું હોય, બરાબર. હવે એ આપણને વધારે માત્રામાં આપી દે તો એનાથી આ માણસ મરી શકે, સાઈડ ઇફેક્ટ થઈ શકે ને. હવે 15 કે 20 થી વધારે આપી દે ને આપણને, એનાથી જ માણસ મરી જાય. એ જાણવું જરૂરી છે. પેલા રસ્તે ઉભો આવ્યા કે પેલા ગાડી ઉભા છે. स्नेकर एसीएल कंपनी में सांप घुस गया है. गाड़ी गाड़ी ठीक है स्नेकर सचिन भाई के साथ हाँ रास्ता पर अच्छे जो रेस्क्यूअर ये कहीं से रूप सुंदरी છે. सुंदरी ટ્રિંકેટ ट्रिंकेट स्नैक ट्रिंकेट आखनारा है. ट्रिंकेट हाँ गुजराती में रूप सुंदरी भिंजेरी भिंजेरी अपना गुजराती में रूप सुंदरी, अंग्रेजी में ट्रिंकेट स्नैक है. ट्रिंकेट खूब ज शांत स्वभावनी હોય. शांत स्वभावनी. સચિનભાઈ ઝેરીલો કરો? ના ના બિનઝેરી. બિનઝેરી તમે પકડી શકો છો, કોઈ વાત નહીં. નો નો અરે રૂપ સુંદરી છે. રસ્તા પર જ હતી કે બરાબર તમે ચાલવા નીકળેલા હતા? બરાબર રાઠોડભાઈ પકડી શકો છો તમે? આપણે બેગ હવે લઈ લે ને પેલી સામે સામે જ છે કે આ બાજુ પાથરી દો. जादुई ठेली अभी बिछा रहे हैं. બસ 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 અહીંયા થોડું ખુલ્લું કર પેલા બસ. અને કેકાયાની મોટી જાત કે ને તો એ ચાલે. કેકાયું અલગ આવે પણ તો આમ અમુક પેટર્ન મળતી આવે. ના પાડે જવા માટે ઉપર લે તો ઉપર લે પકડ કઈ નહીં. ના પાડે છે લા. लागी वीक लागे वो वीक लागे. चलो हम देखा तो फोन कर जाके. चलो बाय 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 बाय. चलो तो आ ट्रिंकेट स्नेक ने અત્યારે આપણે ઉકાઈ થર્મલ પ્લાન્ટમાંથી રેસ્ક્યુ કર્યા હતા. આ સાપને અહીં આપણે ફરી પાછા પર્યાવરણમાં રિલીઝ કરી દીધી. ટ્રિંકેટ સ્નેક છે જેને આપણે જો આ સાપને તમે લોકો જોઈ શકો છો. ટ્રિંકેટ સ્નેક બતાવી દે આ સાપની પેટર્ન જો. સચિનભાઈ આ ઝેરી આવે? ના ના બિનઝેરી છે. આ સાપ ઝેરી નહીં આવે. ઝેરી છે કે નહીં તે કેવી રીતના ઓળખાણ પડે કે આઈડિયા કરી? ઓળખાણ એટલે હવે આપણને છે ને મેન તો બાઇટ પર જ ખબર પડે આપણને ઝેરી છે કે બિનઝેરી છે. ને ઝેરી સાપો છે ને મોટે ભાગે એનું માથું છે ને ત્રિકોણાકાર હોય. ઓકે. ઝેરી સાપોનું. અને બિનઝેરી હોય એ સાપોનું ત્રિકોણાકાર નહીં હોય, આ યુ આકારમાં હોય આ સાપનું. બરાબર. આ સાપ કડે તો આનું બી એન્ટી વેનમ કંઈ લેવું પડે, ઇન્જેક્શન વગેરે કંઈ? એટલે બિનઝેરી સાપ કાઢે તો હા બિનઝેરી સાપ કડે. બિનઝેરી સાપ કાઢે તો આમ ઇન્જેક્શન એનું સ્પેશિયલ નહીં આવે, પણ તો બી આપણને ખબર નહીં હોય કે સાપ ઝેરી છે કે બિનઝેરી છે તો આપણે સીધું હોસ્પિટલ રિસ્ક બિલકુલ નહીં લેવાનું. કેમ કે અમને તો ખબર હોય કે સાપ ઝેરી છે કે બિનઝેરી છે, તો બી અમે લોકો આમ 6 મહિને પેલું ટીટીનું ઇન્જેક્શન અમે લોકો લઈ લઈએ તો બી બરાબર. બાકી આપણને ખબર નહીં હોય એટલે સીધું દવાખાને નીકળી જવાનું આપણે.
આપણા અહીંયા ખાલી 4 જ ઝેરી સાપો છે. મોસ્ટ ઓફલી આપણે ઇન્ડિયામાં કયા જોવા મળે ઝેરી સાપો? ઝેરી સાપો આપણા અહીંયા છે ને ઇન્ડિયામાં, એટલે આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મુખ્ય 4 જ ઝેરી સાપો છે. ઓકે. એમાં આપણે સૌથી ઝેરી હોય તો કાળોતરો, જેને આપણે કોમન ક્રેત કહીએ, ખબર હોય તો તમને. ઓકે. બરાબર. બરાબર. બીજો છે નાગ. નાગને તો બધા ઓળખે જ. બધા. બરાબર. ત્રીજો છે રસલ્સ વાઇપર, ઓકે. જે ટપકાવાળો હોય. હા. ને ચોથો સોસ્કેલ વાઇપર. ને આપણા અહીંયા ગુજરાતમાં અમુક જગ્યાએ છે ને આંબાપાણી સાઈડ, આંબાપાણીના જંગલોમાં બેમ્બો પીટ વાઇપર પણ જોવા મળે છે, જેને વાંસનો ખડચિત્રો કે. બરાબર. એ સિવાય બી બીજા છે, પણ તો એનાથી આમ મૃત્યુ થવાના ચાન્સીસ ઓછા એમ. 4 થી વધારે ગણાય. 4 આમ છે ને 5 જેવા છે આપણા ગુજરાતમાં બેમ્બો પીટ વાઇપર કરીને. બીજો કોરલ સ્નેક છે નાનો, એ બહુ ઓછો જોવા મળે. બરાબર. બરાબર. આમ ટોટલ 6 જેવા છે આપણા અહીંયા. ને એ સિવાય આપણા ઇન્ડિયામાં વાત કરીએ તો આ 6, અને બીજા કિંગ કોબ્રા, એ સૌથી મોટો અને સૌથી ઝેરી. બરાબર. ને બીજો બેન્ડેડ કરે, આ 2 છે બીજા. એટલે ટોટલ 7-8 જેવા છે આખા ઇન્ડિયાની વાત કરીએ તો. બરાબર. આપણને ઝેરી સાપ કાઢે તો આપણે સીધું દવાખાને નીકળી જવાનું. આપણી પાસે સલાહ મલાહ લ્યા વગર. કોઈની સલાહ એટલે છે ને આપણા અહીંયા તો મોટા ભાગે છે ને પહેલા ગામડામાં શું કરતા હોય સચિનભાઈ કે ચાલો ભાઈ આ આપણે ચૂસી નાખીએ અને પેલું કરી નાખીએ, દોરા એ જ બાંધીએ. કરે. જો પહેલા તો એ લોકો છે ને દેશી ઉપચાર કરતા હોય અમુક લોકો, કે જાતે આમ ચૂસી લે જ્યાં કહ્યું હોય ત્યાં, કે ચીરા બ્લેડથી ચીરા એ કરે, કે મોટે ભાગે છે ને ભગતો પાઈ જતા હોય, જે પીછી નાખતા હોય કે દેશી દવા કરતા હોય. કે આપણે એવું બિલકુલ કરવાનું નથી, કેમ કે આવું કરવા જાઓ તો આપણો ટાઈમ તો એમાં જ વેસ્ટ થવાનો છે. બરાબર. આપણી પાસે કલાકનો ટાઈમ હોય છે, તો આપણે સીધું આપણે ટાઈમનો સદુપયોગ કરીને આપણે સીધું હોસ્પિટલે જવાનું છે. આ સાપને આપણે છોડી દઈએ. વાત કરી હોય તો કરીએ પછી. બરાબર. નજીકથી બતાવી દે આ સાપને ફરીથી, આ સાપની ઓળખ. સચ અ બ્યુટીફુલ સાપ. આ સાપ અત્યારે અહીં આપની સુંદરી. આઝાદ છે. જતો રહે તો વાંધો નહીં. આ સાપ છે ને ઈંડા આપે હે કે ઈંડા હોય સાપ. ઈંડા હોય. આ ઈંડા હોય સાપના? હા, આ સાપના ઈંડા હોય. મોસ્ટ ઓફલી આપણા ગામડાઓમાં જોવા મળે ખરો? જોવા મળે નોર્મલી આપણા ઘરોની આજુબાજુમાં આ સાપ જોવા મળે. આ છે અત્યારે વરસાદનો સમય છે ને, તો અત્યારે પેટર્ન આપણને આના જ એવી જ લાગે જે આપણે કેકાયું કહીએ તે. હા. બરાબર. હા, બોબ સ્ટ્રીપ કિલબેક એ મોટે ભાગે છે ને આપણા ઘરોની આજુબાજુમાં જ થોડું લાંબો ને મોટું દેખાય. હા, એ સાઈઝમાં કેકાયા કરતા સાઈઝમાં મોટું આવે. આયરવા કેકાયા નાના આવે. બરાબર. આમ દેખાય. પેલા જે કેકાયા હોય એ એક જગ્યાએ બહુ જથ્થાબંધમાં હોય. જથ્થાબંધમાં એટલે છે ને જથ્થાબંધમાં આપણને અમુક વાર 6-6, 7-7 જોવા મળે ને, એની પાછળનું કારણ એક જ છે કે માદાની પછાડી છે ને 5-6 નર પડેલા હોય. બરાબર. સમાગમ કરવા માટે એને, એટલે અમુક વાર છે ને એ અમુક પ્રવાહી છોડતું હોય. બરાબર. જે માદા હોય કે નહીં, એ અમુક પ્રવાહી છોડે, એને ગંધ લઈને છે ને અમુક માદા પછી એના પીછો કરતા, એટલે આપણને અમુક વાર છે ને 5-5 કે 6-6 જોવા મળતા હોય. બરાબર. હા, એ જોઈ. બીજું કંઈ નહીં. આવી રીતે બીજા સાપો બી હોય. હવે કોબરા કે આપણે ધામણ, એ સાપો બી એવી રીતે જ મળતા હોય બધા સાપો. એ અમુક પ્રવાહી એ પોતાના શરીરમાં રિલીઝ કરે, ગંધ આવે. એટલે નહીં અમુક વાર કે સાપ પીછો કરે ને આપણને મારી નાખે. કોબરા, હવે નાગને મારી નાખે તો નાગણ પીછો કરીને મારી નાખે. એ ખાલી છે ને અમુક વાર, હવે એમાં કેવું થાય, હવે માન કે કોઈએ કોબરા મારી નાખ્યો, બરાબર, ને આમ ફેંક્યા હોય, અને એના હાથમાં એ સાપ જે ગંધ છોડતો હોય એ એના હાથમાં કે કપડા હાથે આમ ગમે ત્યાં લાગી જાય કે નહીં, તો એ ગંધને પીછો કરતો એ, એટલે માન કે નાગીન પીછો કરે એવું કે અમુક જ વાર એવું બનતું હોય એમ. બાકી એવું કઈ નહીં હોય. બાકી ગંધના લીધે અમુક વાર આવું થતું હોય. બાકી આવું કઈ નહીં. આ જે નવું જાણવા મળ્યું આ વસ્તુ ખરેખર આપણા અહીંયા બધી બહુ અંધશ્રદ્ધા ચાલતી છે. અંધશ્રદ્ધા ખરી ચાલે છે. એટલા માટે જ આપણે આ વિડીયો બનાવતા છે કે લોકો આ વિડીયો જોઈ, લોકો જાગૃત થાય. જાગૃત કરવા જરૂરી છે, કેમ કે કરવા જરૂરી છે. કેમ દેશી કે દવા ઉપચાર કરવા કરતા સીધું કંઈ બી હોય, કોઈનો બી આમ ઝેરી કે બિન ઝેરી, આપણે હોસ્પિટલ પહોંચી જઈએ વધારે સારું.
કે આપણને જાણકારી નથી કે સાપ કેવો છે. ઝેરી છે બિનઝેરી છે ખબર નહીં હોય એટલે સીધું દવાખાને જ જવું આ તો જોઈએ. તમારે કેમ કે મોટા ભાગે છે ને હાર્ટ એટેક થી જ મોટા ભાગે લોકોના મૃત્યુ થતા હોય. સાપ કાઢે સાપ કાઢે એનાથી નહીં, આ કોબરા સાપ છે ને 70 થી 80% તો ફોલ્સ બાઇટ કરે એ રહ્યો. બરાબર ઝેરની ફોલ્સ એટલે કાઢે ખરો આપણને પણ તો ઝેર નહીં છોડે. હા ખાલી એમ જ કાઢે એવું થતું હોય. બાકી મોટે ભાગે છે ને ગભરામણના લીધે જ લોકોના હાર્ટ એટેક થી જ મોત થતા હોય એમ. એટલે લોકો આ વસ્તુ જાણવું જરૂરી છે એમ. એટલા માટે જ છે ને મોટે ભાગે લોકો આમ સાપો વિશે અજ્ઞાન હોય કે નહીં એનાથી જ મોટા ભાગે મૃત્યુ થતું હોય. એટલે લોકોએ સાપો વિશે જાણવું જરૂરી છે. બીજું કંઈ પૂછવા જેવું હોય તો બોલો. હવે મારે એક સવાલ બીજો છે કે ઘણા એવું વિચારે છે કે સાપ કરડે તો સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ પાસે જવું જરૂરી છે કે પછી સરકારી હોસ્પિટલ પાસે જરૂર છે? કોઈ એવું કહે છે કે સ્પેશિયલિસ્ટ, હા ખાનગી એનો કોઈ એવું કહે છે કે સ્પેશિયલિસ્ટ એટલે સાપોનું જ દવાખાનું છે એમ કે ઈલાજ આપણો ત્યાં જ થશે, ને કોઈ એવું કહે છે કે ના બી થઈ જાય. એટલે સારું છે. સ્પેશિયલી અમુક દવાખાના છે આપણા અહીંયા. મોટામાં મોટું દવાખાનું ધરમપુરમાં આવેલું છે. ધરમપુરમાં ત્યાં જ સાપોના જે એન્ટીવેનમ છે કે નહીં એ ત્યાં બનાવવામાં આવતા છે. ધરમપુર એટલે ક્યાં? ગુજરાતમાં? ગુજરાતમાં જ છે. બરાબર. વલસાડ ગુજરાત. વલસાડ ગુજરાત. ત્યાં સ્પેશિયલિસ્ટ છે? સ્પેશિયાલિસ્ટ છે ને બરાબર. ત્યાં સાપોના એટલે કદાચ આપણી પાસે ટાઈમ હોય તો ત્યાં નીકળી જવું જરૂરી છે? ના એવું નહીં. કેમ કે આપણા અહીંયા નજીકમાં બધે જેટલા સરકારી દવાખાના છે કે નહીં ત્યાં બધે આ એન્ટીવેનમ ઉપલબ્ધ એટલે ટૂંકમાં આપણે તાપી જિલ્લો જોઈએ તો રેફરલ હોસ્પિટલમાં જતું રહેવું જોઈએ. રેફરલ હોસ્પિટલમાં જતું રહેવાનું. હા. બરાબર. આપણે મફતમાં હા, એટલે મફતમાં સારવાર ને સારી સારવાર મળી હવે જશે. ગામડે PHC માં આ એન્ટીવેનમ અત્યારે તે રહે છે. બરાબર. એટલે આપણે બને ત્યાં સુધી જલ્દીમાં જલ્દી આપણે હોસ્પિટલે, હવે ગામમાં PHC હોય તો ત્યાં નીકળી જવાનું, ત્યાંથી પછી એ લોકો આપણને રિફર કરી દે. મતલબ નિયર બાય હોસ્પિટલમાં નિયર બાય હોસ્પિટલે ફટાફટ નીકળી જવાનું. આપણે બને તેમ જે બી નિયર હોય ત્યાં પહોંચવાની. એટલે ટૂંકમાં રેફરલ હોસ્પિટલમાં દરેક સુવિધા મળી જશે. દરેક સુવિધા આપણને મફત. એવું જરૂરી નથી કે તમે ખાનગી હોસ્પિટલમાં જ જાઓ. ના એવું કોઈ જરૂર નથી. બરાબર. એટલે અમુક માણસો કેવું કરે છે કે રેફરલ વાળા ઈલાજ નહીં કરશે, એ લોકો ભાઈ સરકારી છે એટલે ઈલાજ નહીં થાય સારી રીતે, એવી રીતે ખાનગીમાં જાય છે ને ખાનગીમાં એ લોકો પાસે લાખો રૂપિયા પડાવી લે છે. હા, ને ગરીબ એ માણસ શું કરી શકે? એના માટે થોડુંક તમે નોલેજ આપો અમને. જો એમાં છે ને, હવે મારા ગામનો જ એક ઉદાહરણ તમને આપું. એક ભાઈને ટેંડારો કાઢેલો હતો. બરાબર. એ લોકો પહોંચી ગયા હિદ્દા ખાનગી હોસ્પિટલમાં. એ હોસ્પિટલનું નામ નથી કહેતા અત્યારે. ત્યાં મારે એ ડોક્ટર હાથે બોલવાનું થયેલું, એટલું બોલવાનું થયેલું કે ત્યાં પોલીસ સુધી આવી ગયેલી હતી. બરાબર. પણ તો એ બહાર નહીં પાડ્યું. બરાબર. હવે ત્યાં થયેલું એવું કે એ ભાઈ ગયા, એટલે મારા રિલેટિવ જ છે, તો એમને છે ને ત્યાં પહોંચ્યા અને તરત જ એમને લગભગ છે ને 10 એન્ટીવેનમ આપી દીધા હતા. બરાબર. હવે હતા એ બિનઝેરી. એટલે એન્ટીવેનમ એટલે શું હોય? ઇન્જેક્શન જ ને એક ટાઈમ ઇન્જેક્શન એટલે એક જાતનું ઝેર જ હોય. સાપના ઝેરમાંથી જે બનાવેલું હોય. બરાબર. હવે એ આપણને વધારે માત્રામાં આપી દે તો એનાથી આ માણા મરી શકે. અચ્છા. સાઈડ ઇફેક્ટ થઈ શકે ને. હવે 15 કે 20 થી વધારે આપી દે ને આપણને, એનાથી જ માણા મરી જાય. એ જાણવું જરૂરી છે. ભલે બિનઝેરી સાપ કાઢેલો હોય તો બી પેલા ઇન્જેક્શન થી જ મરી જાય. હવે આવું અમુક જગ્યાએ બની જાય તો એ લોકો શું કહે કે તમે લોકોએ લેટ કર્યું, પણ તો ભૂલ અમુક વાર ડોક્ટરોની બી હોય. બરાબર. એટલે એ લોકોએ બી અમુક છે ને આ જે લક્ષણો અમુક જોઈને જ પછી એ લોકોએ ટ્રીટમેન્ટ કરવું જોઈએ. કેમ કે હવે એ ભાઈને કોઈ જાતના કઈ લક્ષણ નહીં હતા. બરાબર. ની ત્યાં સોજો હતો, ની તાવ આવે, ની ઉલટી થાય. હવે સાપ કાઢે તો એ લક્ષણો તમને ખબર જ છે. બરાબર. કે એ ભાઈને છે ને આમ અંધારા આવે આંખોમાં, આખો પલકારાની એ કરી કે એવી અમુક કન્ડિશન થઈ જતી હોય. બરાબર. એ ભાગે સોજો આવી જતો હોય. બરાબર. સોઇલિંગ પેલું ચાલુ થઈ જતું હોય. બરાબર. તે એવા બિલકુલ લક્ષણોની. બરાબર. તો એ પેલા લોકોએ હિદ્દા એન્ટીવેનમ આપી દીધા. મેં જઈને પૂછ્યું આવું તમે લોકોએ કેમ કર્યું? તો કે અમારે આ પેલું ફર્સ્ટ એડ કરવાનું જોઈએ એમ કે. આવી રીતે એ લોકોએ મને એવું કીધું કે આવી રીતે કોઈ બી સ્નેક બાઇટનો અમારી પાસે કેસ આવે તો અમે લોકો પ્રાથમિક સારવારમાં આવી રીતે પહેલા ડોઝમાં એ લોકો લગભગ છે ને 7 થી 9 ઇન્જેક્શનો એન્ટીવેનમ આપી જ દેતા હોય છે, એવું એ લોકોએ કીધું હતું. પણ તો એ હતો બિનઝેરી. બરાબર. ની કોઈ જાતના લક્ષણો. બરાબર.
ની સોજો ઉલટી કે એવું બિલકુલ કંઈ નહીં એમ. તો એ લોકોએ આપી દીધું. મેં કીધું રિપોર્ટમાં શું આવ્યું છે કે રિપોર્ટ કરવાનો બાકી છે. હવે રિપોર્ટ કરવાના હા બાકી તો તમે લોકો એન્ટીવેનામાં જ કેમ આપ્યા એમ. હવે પેલા માણસ એકદમ જ આપણા જેમ જ એકદમ રિલેક્સ છે બરાબર. હવે રિલેક્સ એટલે સાપ કાઢે એટલે માણસ તો ગભરાઈ જ જવાનો, એના લીધે પ્રેશર તો વધવાનું જ ગમે તેનું બરાબર. તો એ લોકોએ અમુક લક્ષણો દેખાય પછી જ અમુક સારવાર તો ચાલુ કરવી જોઈએ એમ. ને અમુક સ્નેક બાઇટ પછી અમુક ક્લોટિંગ ટાઈમ હોય, બ્લડ અમુક ટાઈમ પછી આ ક્લોટિંગ થઈ જતો હોય, જાડું થઈ જતું હોય બરાબર. એ અમુક તપાસ કરીને પછી જ એ લોકોએ એન્ટીવેનામ આપવું જોઈએ બરાબર. કંઈ નહીં, આવી ઘણી ઘટનાઓ આપણી આજુબાજુમાં બનતી હોય છે એટલે આપણે થોડું જાગૃત રહેવું જરૂરી છે. ચાલો તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. અત્યારે પ્રિતેશભાઈ અને હર્ષલભાઈ જોડે ચર્ચા કરવામાં ખૂબ જ મજા આવી, જેથી કરીને તમને પણ ઘણું એવું જાણવા મળ્યું હશે. ચાલો તો તમને નવું જાણવા ચોક્કસ સચિનભાઈના ચેનલને ફોલો કરો. ના લોકો જાગૃત થાય એના માટે જ આપણે આ કાર્ય કરીએ છીએ બરાબર. આપણો રેસ્ક્યુ કરવાનો ઉદ્દેશ્ય જ એ છે એમ કે લોકો જાગૃત થાય, લોકો સાપો વિશે સમજે જાણે. એ જ આપણો ધ્યેય એ જ છે એમ કે આમ વગર કામનું લોકોનું મૃત્યુ નહીં થાય એમ. હા, ચાલો તો ફરી મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.